ઓમ નમસ્કાર મિત્રો, આજનો મારો વિડીયો ખાસ બાળકો માટે કે બાળકોના ફેફસા મજબૂત કરવા માટે નિયમિત 3 મિનિટની આ યોગિક ક્રિયા કરાવો તમે સવારે અને સાંજે જમ્યા પહેલાં, તો એનાથી બાળકના ફેફસા મજબૂત બનશે અને વારંવાર જે બાળકોને શરદી થઈ જતી હોય એ ઓટોમેટિક એમાં સુધારો થઈ અને શરદી હાવ મટી જશે. મિત્રો, ખાલી 3 મિનિટ સવારે અને સાંજ તમારા બાળકોને તમે નિયમિત આ યોગિક ક્રિયા કરાવશો એટલે જબરજસ્ત લાભ એનો મેળવી શકશે ને એના ફેફસા મજબૂત બનશે મિત્રો. અને ધીરે ધીરે યોગ અને કસરત તરફ પણ બાળક વળશે અને બાળકોને મજા આવે એવી ક્રિયા છે. ફક્ત 3 મિનિટની ક્રિયા છે. સવારે અને સાંજ બંને ટાઈમ કરો અને તમે પણ કરી શકો. એવું નથી કે આ બાળકો માટે ખાસ છે. 5 વર્ષથી માંડી 100 વર્ષના તમામ વ્યક્તિઓ આ યોગિક ક્રિયા કરી શકે છે. આ શરૂઆતમાં થોડો પ્રયત્ન કરવો અને ધીરે ધીરે એમાં વધવું. અને આ યોગિક ક્રિયા તમારે કેટલી વખત કરવી, કેવી રીતે કરવી, હું તમને શીખવાડું છું. શરૂઆતમાં આ પ્રમાણે પ્રથમ આ ક્રિયા છે શ્વાસ છોડવાનો, શ્વાસને છોડવાનો. આ ક્રિયા શરૂઆતમાં 5 વખત કરો, પછી ધીરે ધીરે 10, 15 એમ 25 વખત આ ક્રિયા કરવાની. પરફેક્ટ 25 વખત. પછી હાથ બરાબર ઉપર સીધા લઈ જવાના અને નીચે આવે એટલે મુઠ્ઠી બંધ કરી દેવાની. આ પ્રમાણે 25 વખત. અને આ પ્રમાણે બંને હાથને આ પ્રમાણે રાખવાના. હાથ ઉપર નીચે કરતું રહેવાનું. ત્રીજી ક્રિયા 25 વખત. અને ચોથી ક્રિયા આ પ્રમાણે, આ પ્રમાણે કુલ 100 વખત આ ક્રિયા થશે. 25 વખત, 25 વખત, 25 વખત આ અને 25 વખત આ. 100 વખત નિયમિત તમારા બાળકને બાજુમાં બેસાડી અને આ ક્રિયા કરાવો. જેનું બાળક વધારે પડતું બીમાર રહેતું હોય પણ ધીરે ધીરે પ્રેક્ટિસ કરાવી નિયમિત આ ક્રિયા કરાવો, એના ફેફસા મજબૂત બનશે અને વારંવાર તાવ આવતો હોય, માંદું પડતું હોય, ઓટોમેટિક બંધ થઈ જશે. એવી આ યોગિક ક્રિયા છે. ખૂબ સરસ ક્રિયા છે. 100 વખત કરવાની અને પછી 4 ક્રિયાઓ ભેળી. આ પ્રમાણે બહુ ટોપ ક્રિયા છે પણ નિયમિત કરવી ખૂબ જરૂરી છે. 100 વખત આ ક્રિયા કરવાથી તમારા ફેફસા સ્ટ્રોંગ અને મજબૂત બનશે. તમે પણ કરી શકો. અને ખરેખર આપણા બાળકને વારંવાર દવાખાને ન લઈ જવું હોય અને એને તંદુરસ્ત રાખવું હોય તો આ ક્રિયા કરાવો. બહુ સરસ કસરત છે અને સીધી અસર એની ફેફસા ઉપર થશે. મિત્રો, હું 100 વખત કરીને બતાવું છું તમને આ પ્રમાણે. આ પ્રમાણે 100 વખત ક્રિયા કરવાની અને 4 ક્રિયા 5 વખત કરવાની. નિયમિત આ કસરત બાળકોને કરાવી બાળકોને તંદુરસ્ત રાખજો. મિત્રો, નમસ્કાર.